વચનામૃત ગઢડા પ્રથમનું બીજું. 3 પ્રકારના વૈરાગ્યના પૃથક પૃથક લક્ષણ. સંવત 1876ના માગસર સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મયારામ ભટ્ટે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ 3 પ્રકારનો જે વૈરાગ્ય તેના શા લક્ષણ છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ 5 પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધાનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે, પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે અને તે વિષય એને લોપી શકે નહીં ને તેનો ત્યાગ મોડો ન પડે અને તે વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે ને વિષયને શત્રુ જેવા જાણે અને સંત, સત્શાસ્ત્ર ને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે અને દેશ, કાળ, સંગ આદિ જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોડી પડે નહીં, તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ. અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે 5 પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આસક્ત ન થાય ને જો દેશ, કાળ, સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિશે બંધાઈ જાય ને વૈરાગ્ય મંદ પડી જાય, તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ. અને જે કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય તેને સામાન્ય ને દોષેયુક્ત એવા 5 વિષય જો પ્રાપ્ત થાય ને તેને ભોગવે તો તેમાં ન બંધાય, અને જો સારા 5 વિષય પ્રાપ્ત થાય ને તેને ભોગવે તો તેમાં બંધાય, તેને મંદ વૈરાગ્યવાળો કહીએ. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું બીજું. ગઢડા પ્રથમના બીજા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 1 છે. તેમાં બાબત 1માં શ્રીજી મહારાજે ગૃહસ્થના ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ વૈરાગ્યના લક્ષણ કહ્યા છે. પ્રશ્ન 1, કેવી રીતે વ્યવહારમાં રહ્યો હોય તે આજ્ઞાએ તથા પ્રારબ્ધે કરીને રહ્યો કહેવાય? ઉત્તર 1, ત્યાગી થવું હોય તેને ભગવાન અથવા સત્પુરુષ તે વ્યવહારમાં રહેવાની આજ્ઞા કરે એ આજ્ઞાએ કરીને રહ્યા કહેવાય. અને જેને મા બાપ વૃદ્ધ હોય ને બીજો ભાઈ ન હોય ને તેને ખાવા પીવાનું ન હોય, તેથી મા બાપની સેવામાં રહેવું પડ્યું હોય તે પ્રારબ્ધે કરીને રહ્યો કહેવાય. પ્રશ્ન 2, ઉત્તમ વિષય કયા જાણવા અને સામાન્ય ને દોષેયુક્ત કયા જાણવા? ઉત્તર 2, સ્ત્રી રૂપવાન હોય ને પોતાની આજ્ઞામાં રહેતી હોય ને ધન સમૃદ્ધિ ઘણી હોય તે ઉત્તમ વિષય કહેવાય. અને સ્ત્રી કુરૂપ હોય ને કહ્યામાં ન વર્તે અને ઘણે દાખલે ખાવા પીવાનું મળે તે સામાન્ય ને દોષેયુક્ત વિષય કહેવાય. પ્રશ્ન 3, કઠણ દેશકાળમાં વૈરાગ્ય મોડો ન પડે તે દેશકાળ કેવા જાણવા? ઉત્તર 3, પોતાને સ્ત્રી આદિ
તથા ખાનપાનાદિક ઉત્તમ વૈભવ મળ્યા હોય, પણ તેને પ્રારબ્ધાનુસારે પરદેશમાં જવું પડે ને ત્યાં પોતાના સ્ત્રી આદિક સંબંધી તથા વૈભવનો યોગ ન રહે, ને ત્યાં કોઈક રૂપવાન સ્ત્રી મળે ને તે પોતાનું ધન ધામાદિક સર્વસ્વ આપીને લોભાવે અને કોઈક સમયે પોતાના વૈભવ સર્વ નાશ પામી જાય તથા પોતાના શરીરમાં દીર્ઘ રોગ આવી પડે ને સત્પુરુષનો યોગ ન રહે, ત્યારે તેને કોઈક અન્ય દેવના મંત્રથી તથા ઉપાસનાથી તથા ધ્યાનથી તથા પર સાંપ્રદાયિક શાસ્ત્રના શ્રવણ પઠનાદિકથી સ્ત્રી ધનાદિક વૈભવની પ્રાપ્તિ થશે તથા રોગાદિક કષ્ટ નાશ પામશે એવો ઉપદેશ કરે, એવા દેશકાળ સંગાદિક પ્રાપ્ત થાય તે કઠણ દેશકાળાદિક કહેવાય. ઇતિ ગઢડા પ્રથમના બીજા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.